દાહોદમાં મારું સ્વાગત કર્યું અને મહીસાગરથી આપણને મળવા આવ્યા હતા ગોપુભાઈ. ગોપુભાઈને મળીને આગળ જતાં ખબર પડે છે કે અમે ફાઇનલી એમપીમાં પહોંચી ગયા છીએ. એમપીમાં મુરગી ખૂબ મહેનત કરી હતી, રાતે બનાવવા પડી મેગી. આખો બ્લોગ જોવા મજા આવશે. હર હર મહાદેવ તમામ મિત્રોને ફરી નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. અને અત્યારે અમે સવારમાં પી રહ્યા છીએ ચા જો કે અહીંયા કરી છે ગરમ. તો ચાલો હવે ચા પીએ અને સાથે થેપલા ખાઈએ, મુરી ખાઈએ. અરે અમે પછી આવશું લગ્નમાં. હવે ચાલો મિત્રો ઠેલો પેલા અહીંયા ખાઈ લઈએ ને પછી ધીમે ધીમે સફર આગળ વધારીએ. હા 7:30 થઈ ગયા હોય. ખાલી કાલ રાતે અમે ત્રણેય વાતો કરતા હતા 5 વાગે ઊભું થવાનું. એ તો મેં તો ડેઈલી વાતો કરી 5 વાગે વાતો ને વાતો થઈ જાય છે એની. ચાલો મિત્રો નાસ્તો કરીને જઈએ જલ્દી આગળ. પાછળ જાઓ મિત્રો, માલગાડી જાય છે કન્ટેનર ભરીને. હા મારે સાયકલ લેતા હતા ઓલી બાજુ તો અમારું ઘર આવશે કદાચ. એટલે ઓલમોસ્ટ મિત્રો અત્યારે વાગી ગયા છે 9:30 અને પહોંચવા આવ્યા છીએ દાહોદ. ચાલો જલ્દીથી આગળ પહોંચીએ. અહીંયા જો ઇન્દોર 200, દાહોદ 10. તો ચાલો જલ્દીથી. પાછળ બેઠા હતા ને હળો ભાઈને કે હળો પાછળ બેઠા હતા તો અહીંયા મોસમી ખાધી. અને મિત્રો સામેથી પવન તમે જોઈ શકો છો, બહુ હેવી પવન આવે છે અત્યારે તો. અને સાયકલમાં બોલ બહુ કરાવે, સામેથી પવન આવે નહીં. વાત જાવ જેટલું પણ કાંઈ નહીં. ચાલો મિત્રો હવે આપણે જઈએ આગળ. હર હર મહાદેવ મારા તમામ મિત્રોને. બસ મિત્રો અહીંયાથી દાહોદ છે ને, દાહોદ થોડુંક જ છે. આપણા મિત્ર છે ચિરાગભાઈ કરીને, એ તો ગાંધીનગર છે પણ એમના મિત્ર છે ને આવ્યા છે. સરસ મજાનું સ્વાગત કર્યું, અમને ખૂબ જ ગમ્યું છે. તો ખૂબ ખૂબ આભાર આપતો હો ને ભાઈ. નામ શું તમારું? થોડા કોઈ આવજો અંદર, થોડા કઈ કોઈ આવજો. શું છે નામ તમારું? ભાવેશ ભાવી. મેહુલભાઈ તમારું? સુનિલ મંડોળ. શૈલેષ. અચ્છા, મળીને ખૂબ આનંદ થયો. ખૂબ ખૂબ આભાર આપનો. હર હર મહાદેવ. ચાલો હવે અમે ધીમે ધીમે આગળ નીકળીએ. હર હર મહાદેવ. રોકાવાનું અહીંથી એક એમપીમાં છે ત્યાં રોકાવાનું. ચાલો મિત્રો જઈએ આગળ. હર હર મહાદેવ. મિત્રો ફાઇનલી આપણે છે ને દાહોદ લાગી જાય ને પ્રોપર. એક આપણા મિત્ર છે ગોપુભાઈ અને મળ્યા. હર હર મહાદેવ. જય રામાપીર. જય રામાપીર. હર હર મહાદેવ. મજામાં? મજા એક નંબર. તો વાંધો નહીં, મોજમાં રહેવાનું. તો ગાઈસ અમારા રોહિતભાઈ ને આવી ગયા છે દાહોદમાં. હવે જશે કમસે કમ મોરું દેખાણ. તમે આજે એમપીમાં એન્ટ્રી કરી દેશો ને? હા રાત સુધી એમપીમાં. તો ગાઈસ હમણાં ઇન્દોર રોડ પર છે, દાહોદ ઇન્દોર. એટલે આજે કમસે કમ 12 વાગ્યા 1 વાગ્યાની અંદર આ એમપીમાં એન્ટર કરી દેશે હે ને. એમ તો અમારા ગોપુભાઈ છે ને 5-6 વાર કીધું સુરત આવશું પણ આવ્યા નથી. આવે હવે જોઈ નેક્સ્ટ ટાઈમ. હવે જોઈ ક્યારે આવે. એ ખાલી છે ને મોટીમાં ખાલી કીધા કરે છે. સુરત મહીસાગરથી સુરત ટ્રેન સુરત. રોહિત વારિયા, સાહિલ ઉનાદર, ભાવિક કતારિયા, કલસરિયા કરશે હવે તમારા ભાવિક બંને. હા હા સારું. ચાલો મિત્રો આપણે હવે થોડા વાતચીત કરીએ પછી આગળ નીકળે. રાત સુધીમાં અમારે એમપીને આગળ એક સબરીધામ ગૌશાળા છે ત્યાં પહોંચવાનું છે. હર હર મહાદેવ. મિત્રો ગોપુભાઈને મળી નીકળી ગયા છીએ. અને મિત્રો મારો ફોન છે ને સુરત નીકળ્યા પછી 5 વાર પડ્યો છે. આ વખતે છે ને ગ્લાસ જ તૂટી ગયો છે. હાલો આગળ જઈને કે ગ્લાસ નખાવીએ હારોથી અને પછી અમારો સફર આગળ નક્કી કરીએ. રાત સુધી અમારે એમપી પાર કરવાનું છે, એટલે ગુજરાત પાર કરીને એમપી પહોંચવાનું છે. ચાલો જલ્દીથી પહોંચીએ. ચાલો વ્લોગમાં આપણે છે ને વાળ ઉપર એક મિનિટ બંધ કરો, બાકી કોપીરાઈટ આવશે વ્લોગમાં. આપણે છે ને મિત્રો વાળ ઉપર બહુ ધ્યાન નહીં દેતા વ્લોગમાં, બરોબર. બાકી આપણે અત્યારે થઈ ચામુંડામાના મંદિરે દર્શન કર્યા માતાજીના. અને સવાર નીકળ્યા ને ત્યાંથી એમના સફરજન આપ્યા હતા લીમખેડ આશ્રમેથી. બાપુનું નામ ધીરજાનંદ બાપુએ. એટલે કોપીરાઈટ આવશે એમ કહું, પણ કોપીરાઈટ આવશે. હા ચાલો મિત્રો હવે અહીંયા સફરજન થોડોક ખાઈએ પછી જઈએ આપણે આગળ. હર હર મહાદેવ. હાલો મિત્રો ફાઇનલી આપણે ગુજરાત રાજ્યને બાય બાય કહીને મધ્યપ્રદેશમાં આવી ગયા છીએ. અને આ તમે છે ને પાછળ પોલીસ છે એ છે ને એ કીધું પાણી ભરી લ્યો, પી લ્યો, બાકી કામકાજ હોય તો કયો. એટલે સાથ સપોર્ટ કહેવાય ને, મહાદેવ કોકને મોકલી જ દે એમ. ચાલો જો ત્યાંથી પાણી ભર્યું. અને આ છે ને મિત્રો એમપી અને ગુજરાતની બોર્ડર છે. હવે અહીંયાથી આપણે છે ને આગળ જવાનું છે. ચાલો હવે જલ્દીથી જઈએ. રાત ક્યાં રોકાઈ છે જોજો, મજા આવશે. સાયકલ તમે જોઈ શકો છો નીચે છે.
અને નાનો એવો પહાડ છે. મને એક રીલનો થોડો કોન્સેપ્ટ યાદ આવ્યો હતો એ શૂટ કર્યું અને હવે પછી જઈએ આગળ. અને મિત્રો એમપીમાં છે ને એમપીની તો ચા અમે એકવાર પીધી હતી ને એ બહુ મસ્ત હતી. તો ચાલો આપણી જે સાયકલ અહીંયા નીચે છે, ભાઈ સાહિલભાઈ અહીંયા છે. ચાલો હવે જઈએ ધીમે ધીમે આગળ. હર હર મહાદેવ. આગળ આવ્યા અને આ જો બકરી અહીંયા આવતી નથી. અહીં ચાલો મિત્રો થોડી વાર બેસે જઈએ આગળ. હજી અમારો સફર અહીંયાથી કમસે કમ 25 કિલોમીટર નહીં હોય હે ભાવિકભાઈ? આપણું સફર અહીંયાથી 25 કિલોમીટર નહીં હોય નાઇટ સ્ટે? વધારે 30 રાખીએ. 30 હતું પાછળ એટલે થોડુંક તો 25-30ની વચ્ચે હશે. કાંઈ નહીં ચાલો મિત્રો જલ્દીથી વધીએ આગળ. કોને કહેવાય ને મહેનત. ચાલ બતાવું તમને લાઈવ. આ મરઘી છે. અહીંયા બેસવાની જગ્યા ક્યારનો બનાવે છે. ક્યારનો છે ને કોરોની સરખી જગ્યા ગોતે છે. તમે જોઈ શકો છો. મને લાગે આઈ થિંક અત્યારે છે ને ઈંડા મૂકશે. એક તો એનું છે નાનું પીલું એટલે આ કહેવાય ને છેલ્લા જિંદગીમાં એવું નથી કે ખાલી માણસ જ મહેનત કરે છે, બધા જ ખૂબ મહેનત કરે છે. મને લાગે સાથે એના જે બચ્ચું છે એને શીખવાડતું હશે, સાથે જે મળે ને આઈ થિંક અંદર જીવજંતુ હોય તે ખાતી હશે. ચાલો આ જેનું બચ્ચું પણ જો સાથે સાથે શીખતું થાય જેથી મોટો થઈને એને કામ લાગે. ઓકે તો ચાલો હવે જલ્દીથી આગળ આપણે વધીએ. તો મિત્રો એક આપણે ભાઈ નામ શું તમારું? અમારું દિવાન ડામોર નામ છે. અચ્છા મને ખૂબ આનંદ થયો. ને આ મિત્ર છે હર હર મહાદેવ. ભાઈને છે ને કીધું ને કાંઈ આપણે લેવું નથી તો તમે ભાઈ જો પાપડી ને આ બધું છે ને કે થોડું ઘણું માન રાખી લ્યો એમ. બાકી એટલે થોડુંક માન પછી ભાઈનું રાખી લીધું. ચાલો થોડી વાર વાતચીત કરીએ પછી જઈએ આગળ. હર હર મહાદેવ. પાછા જો પાછા આજે જોઈ બહુ મોટા હો મિત્રો રિયલી. જેટલી પવન ચક્કી તમને આમ દૂરથી જોવા લાગે નાની એવી છે પણ પાંખનું જોવો ખાલી હજી છે લાંબો હજી હવે પૂરો એમ બાકી છે ને એકદમ લાંબો. ચાલો જલ્દીથી અહીંયાથી ખાલી 8 કિલોમીટર રહ્યું છે આપણું સફર અહીંથી પૂર્ણ કરીએ. હર હર મહાદેવ માતા કી જય. હા મિત્રો નાના છોકરા હો બાકી હર હર મહાદેવ. અને ચાલો મિત્રો આ છોકરાઓને જોઈને છે ને મજા આવે. અમે બોલીએ હર હર મહાદેવ તો 100% બોલે જ તે સામે હર હર મહાદેવ જય હિન્દ બધું જ બોલે. ચાલો આપણે જલ્દી આપણા પગને બોલાવીએ આગળ. હાલો મિત્રો અહીંયા આશ્રમ છે સબરીધામ ગૌશાળા કહેજો તો પણ ચાલે. આમ ગૂગલ મેપમાં તો ગૌશાળા જ છે. જો રાત અમે અહીંયા રોકાશું, અહીંયા સુઈ જઈશું. ઉપર પતરા છે, પંખાની તો જાય જરૂર પડે એમ છે નહીં. અને આજે કદાચ મેગી પણ બનાવવી પડશે ઉપર. આન પહેલાં આવ્યા ત્યારે 2 ભાઈ તો ઉપર જમાડી ગયા હતા. અમે ઉપર પહોંચ્યું પણ કાંઈ વ્યવસ્થા છે નહીં. કાંઈ નહીં ચાલો મેગી બનાવી લેશું અને થોડું ઘણું કડક બટક. ચાલો હર હર મહાદેવ. તમે છે ને બહુ ઓછી ખાધી હશે જો હમણાં એ એક જ સેકન્ડ 3 નાખ દો ભાવિકભાઈ તો જો હમણાં મિત્રો આ તમે કોઈ મેગી ખાધી. હવે આને એને નાખતા મસાલો અને મેગી મસાલો આ રીતે બનાવીને ખાજો બહુ મજા આવશે. એટલે મિત્રો આપણી મેગી બની ગઈ છે પણ ખજુભાઈ નસિંગ તેલમાં. અને આઈ હોપ કે મિત્રો આપણને આ બ્લોગ સારો લાગ્યો હશે. બ્લોગને અહીંયા આપણે પૂર્ણ કરી દઈએ બરોબર. આ મેગી થોડીક ખાઈ લઈશું અને થોડીક મેગી ઘટે એવું લાગે છે ને એટલે છે ને હવે ભાવિકભાઈ ક્યાંક દુકાન છે ત્યાં ગયા છે ભાવિકભાઈ ને સાહિલભાઈ બરોબર. એ આવેલી શરૂઆત કરીએ પછી આજનો બ્લોગ અહીંયા પૂર્ણ થાય છે. આઈ હોપ કે આપણને આ બ્લોગ સારો લાગે છે. બ્લોગ સારો લાગ્યો તો જલ્દી 5 લોકોને શેર કરી દેજો. બાકી કમેન્ટમાં હર હર મહાદેવ લોકોને ભૂલતા નહીં. હર હર મહાદેવ.